આગામી 27 જૂનના રોજ ભાવનગરમાં ભગવાન જગન્નાથજીની ભવ્ય રથયાત્રા યોજાવા જઈ રહી છે। આ ભવ્ય આયોજનને લઈને આજે ભાવનગરમાં એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું। નમસ્કાર દર્શક મિત્રો, બી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું પ્રવીણસિંહ। આ પ્રેસ કોન્ફરન્સમાં રથયાત્રા સમિતિના અધ્યક્ષ હરુભાઈ ગોંડલિયા દ્વારા રથયાત્રા અંગે વિસ્તૃત માહિતી પૂરી પાડવામાં આવી હતી। તેમણે રથયાત્રાના રૂટ, સુરક્ષા વ્યવસ્થા, ભક્તો માટેની સુવિધાઓ અને અન્ય મહત્વપૂર્ણ વિગતો વિશે જણાવ્યું હતું। આ વર્ષે પણ હજારો ભક્તો ભગવાન જગન્નાથજીના દર્શનનો લાભ લેશે તેવી આશા તેમણે વ્યક્ત કરી હતી। આગામી 27મી જૂનના રોજ 40મી ભગવાન જગન્નાથજીની રથયાત્રા એને માત્ર હવે 2 દિવસ બાકી રહ્યા છે। 40 વર્ષથી આ રથયાત્રા ભાવનગરની અંદર ધામધૂમથી નીકળે છે। આ વર્ષે પણ રથયાત્રાની સંપૂર્ણ તૈયારીઓ બધી થઈ ચૂકી છે। ભાવનગરને કેસરિયા માહોલથી રંગવામાં આવી રહ્યો છે। રથ પ્રસાદી લોકોને જ્યાં જ્યાં સ્વાગત કરવાના છે પોઈન્ટ, એની તૈયારીઓ એ પણ બધી તૈયારીઓ થઈ ગઈ છે। માત્ર હવે 2 દિવસના અંતે આપણે સૌએ ભગવાનને નગરચર્યા કરાવવાની છે। આ વર્ષે 12 વર્ષ પેલી મૂર્તિઓને થયા પછી કલેવર કરવામાં આવ્યું છે। નયનરમ્ય નવી મૂર્તિઓ સાથે આ વર્ષે ભગવાન દર્શન દેવા માટે પધારવાના છે। આપ સૌને, નગરજનોને, ધર્મપ્રેમી ભાઈઓ બહેનોને આ રથયાત્રાની અંદર જોડાવા, ભગવાનના દર્શન કરવા માટે પધારવા રથયાત્રા સમિતિનું હાર્દિક નિમંત્રણ છે। દર વર્ષ કરતાં આ વર્ષની રથયાત્રામાં લોકોનો ઉત્સાહ, ઉમંગ અને ભગવાનના દર્શનનો લાભ લેવા માટે અત્યારથી જ વાતાવરણ ખૂબ સારું છે। વરસાદ પણ થઈ ગયો છે। લોકોમાં એક શાંતિ, જે કંઈ એક માનસિક રીતે એ વરસાદ થવાથી ખુશી પણ છે। ગયા વર્ષે ઘણી બધી ગરમી હતી, છતાં પણ લોકો દર્શનાર્થે ખૂબ ઉમટ્યા હતા। આ વખતે વાતાવરણ પણ ખૂબ સારું છે અને લોકો દર્શનાર્થે પધારવા માટે થનગની રહ્યા છે। અમે આપને જણાવી દઈએ કે 27મી તારીખે યોજાનાર આ ભવ્ય રથયાત્રાનું જીવંત પ્રસારણ આપ બી ન્યૂઝ ચેનલ પર જોઈ શકશો। તો જોતા રહો બી ન્યૂઝ। નમસ્કાર।